ફ્રેન્ડ્સ આ લોટ બાંધ્યો, નરમ બાંધીને તૈયાર કરેલો છે ગુલાબજાંબુનો. આ 750 ગ્રામ ખાંડ માપીને મેં લીધેલી છે અને 850 મિલી પાણી મેં લઈ લીધેલું છે. હવે એને આપણે ચાસણી બનાવશું, એક તાર ચાસણી બનાવીશું. ખાંડ મેં એડ કરી દીધી છે. હવે આપણે એને હલાવતા રહીશું અને એક તારની ચાસણી થાય ત્યાં લગીને આપણે એને ઉકળવા દઈશું. ધીરા તાપ પર એક બાજુ ચાસણી થઈ રહી છે આપણી. એની અંદર હું થોડાક કેસરના તાંતણા નાખી દઈશ તો તેનાથી કલર બી આવશે ને કેસર ગુલાબજાંબુની અંદર હોય ને તો બહુ સારું એવું લાગતું હોય છે. તો થોડાક કેસરના તાંતણા મેં એડ કરેલા છે. થોડી મેં ઇલાયચી લીધેલી છે જેથી થોડીક અંદર આની અંદર વાટીને પાણી અંદર વાટીને એડ કરીશું. ચાસની અંદર એડ કરવા માટે વાટી લીધી છે મેં. તો તમે જોઈ શકો છો કે ઇલાયચી મેં વાટીને લઈ લીધી છે. એ પણ આપણે એની અંદર એડ કરી દઈશું ચાસની અંદર. એ મસ્ત એવી ખુશ્બુ આવશે. તમે ચાસનીનો કલર જોઈ શકો છો ફ્રેન્ડ્સ. મેં કેસર એડ કર્યું છે તો અને જો કેટલો સરસ આવે. ખાંડ થોડી ઓગળી ગઈ છે એકદમ. આપણે જ્યાં લગીને એક તાર થાય ને ત્યાં લગીને આપણે એને ગેસ પર રહેવા દઈશું. હવે આપણે ઘીવાળી આંગળી કરીને હથેળીમાં લગાવી અને નાના નાના લુવા લઈ અને મસ્ત ગુલાબજાંબુ બનાવી લઈશું. મેં આટલી સાઈઝના બનાવ્યા છે. તમે જોઈ શકો છો એકદમ નજીકથી તમે જોઈ શકો છો. સરસ. હવે એવી રીતે બીજા પણ આપણે કરી લઈશું. શકો છો આની અંદર આ પેકેટની અંદર લખેલું જ હતું કે 40 જેવા પીસ થશે. તો એક્ઝેક્ટલી મેં 40 જેવા વાળી લીધા છે ગુલાબજાંબુ. હવે આપણે એને ફ્રાય કરી લઈએ. તો ફ્રાય કરવા માટે હું એક પેન મૂકી દઉં છું ગેસ પર. તો ફ્રેન્ડ્સ કઢાઈ મૂકી દીધી છે મેં પેન અને એની અંદર હવે ઘી પણ મેં રેડી દીધું છે. તો હવે આપણે એને એક એક કરીને ફ્રાય કરીશું. જેવું ઘી ગરમ થશે કે તરત જ આપણે ફ્રાય કરીશું એને. ફ્રેન્ડ્સ ચાસણી પણ આપણી તૈયાર છે એક તારની. હવે આપણે એને ઓફ કરી દઈશું ગેસને પણ. તો ફ્રેન્ડ્સ ઘી એટલું બી ગરમ ના હોવું જોઈએ. ધીરે ધીરે એની જાતે જ ગોલ તળાઈને મતલબ ગોલ તળાઈ જવા જોઈએ એ ટાઈપનું હોવું જોઈએ. જો તમે અંદર ગુલાબજાંબુ નાખવાનું શરૂ કરી દીધું છે અને આપણે એને હલાવવાના નથી. થોડી વાર રહીને આપણે એને ગોલ ઉપર ઓઇલને મતલબ ઘીને પૂરું ગોલ તવે તો ફેરવીશું. તો તમે જોઈ શકો છો કે કઈ રીતે તળી રહ્યા છે. ગેસ સ્લો રાખો. એકદમ ગુલાબી કલર ના થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું ગુલાબજાંબુને. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એનો કલર ચેન્જ થવા લાગ્યો છે. તો ફ્રેન્ડ્સ ચાસણી હલકી ગરમ હોવી જોઈએ. એની અંદર ગુલાબજાંબુ જે ફ્રાય થયા છે તે થોડા મેં એડ કરી દીધા છે. હવે બીજી બેચ ફ્રાય થઈ રહી છે. તો તમે બીજા પણ જોઈ શકો છો. હજુ આપણે આટલા બાકી છે. તો ફ્રેન્ડ્સ 40 નંગ ગુલાબજાંબુ રેડી. તો તમે જોઈ શકો છો ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુનું પેક હતું. એની અંદર જે પ્રમાણે ઉપર હતું કે 40 નંગ બનવા જોઈએ તો કમ્પ્લીટ 40 નંગ બન્યા છે. તો આપણા ગુલાબજાંબુ રેડી છે. અમારો ચેનલ પસંદ આવ્યો હોય તો અમારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. સો થેન્ક યુ. બાય.